ગાઈઝ વેલકમ બેક ન્યૂ બ્લોગ. અમે ફાઇનલી જઈ રહ્યા છીએ જુનાગઢ. અમારા જો ઠેલા બેલા લઈને હાલી નીકળ્યા છે મોટા ધોયા વગરના. જો 2 જણા આગળ હેલા જાય છે. નાયો છે ચાલો હમણાં કેલસેટ ગાડી કેલસેટ છે આલસેટ હે ને. હાલો તમે ગાડી તરફ જઈ રહ્યા છીએ. બાકી બધા જે પાછળ છે અમે 4 જણા હેલા જઈએ ધીમે ધીમે હેલા જઈએ. તો હાલો હમણાં ગાડીએ જઈને પાછું ચાલુ કરીએ. ફાઇનલી પહોંચી ગયા છે જુનાગઢ. જો આ પાછળ છે ભવનાથ, પેલા ભવનાથ દામોકુંડ પાછળ તમને દેખાય છે દામોકુંડ. ભગવતી વાસુદેવના મનમાંથી સ્વસ્તિ વિદ્યા જો પોતાના એકાંત હાલો ઉભા રહી જાઓ. હાય ખાધી અમારા બધાનો ફોટો પાડી હાલા ફોટો. ફાઇનલી અમે જુનાગઢમાં રખડી રહ્યા છીએ. તમે જોઈ શકો છો અમારા જુઓ મોત છોકર કોઈ બાકા છે કે જુનાગઢમાં. આ પાછળ જુનાગઢ છે. આ મહાદેવની શિવલિંગ છે. જો મહાદેવની શિવલિંગ પ્રતિમા, અદ્ભુત પ્રતિમા જુનાગઢમાં છે. મારો રસ્તો નથી. જો મસ્તિકનું ડેકોરેશન અહીં કરેલું છે. પુલમાં શિવરાત હતી ને તેનું શિવરાતનું ફૂલ ડેકોરેશન કરેલું છે અહીંયા પુલમાં. અને પાછળ જુનાગઢનો પર્વત શિખર મોટો જબરો આવી ગયો. અને આ ભાઈગો અમારે ફોન આવે છે. અમે જઈ રહ્યા છીએ થોડી ગયા છીએ અમે ફટાફટ. તો ફાઇનલી અમે ગાડીમાં ચડી રહ્યા છીએ. તો ફાઇનલી અમે ગાડીમાં બેસી ગયા છે. મસ્તિકનો વ્લોગ ઉતારી રહ્યો છું. મસ્તિકનો ના રે મારા પાસે ભાઈ છે. મસ્તિકનો વ્લોગ ઉતારી રહ્યો છું. આપણે બેઠા છે. હેલો દાદા કાકા. હા નું હવે હોટલે જમી લીધું. હવે બધાએ હવે પાછા ગાડીમાં જઈ. હા તમારે જમવું હોય તો આવજો ઠાકરધણી હોટલ. જો પાછળ ઠાકરધણી હોટલ છે ને આગળ આવતા રહેજો. ચાલો જો બધા ગાડીમાં ચડવા મળ્યા છે. આ જો મારા જેવું લઈ લીધું હોય. જાઓ આને શું કહેવાય તમે કોમેન્ટ કરી દીધો. નવાગામ રંગીન રસ્તો છે તમે જોઈ શકો છો. વાઇન
ફાઇનલી ઉભી ગયા છે ઘરે. ગાજીસ જુનાગઢ થી આવીને હવે આપણે જાય છીએ ખોખરદળ. તો તમે જોઈ શકો છો ખોખરદળ જવાનો રસ્તો. સાંજનો સમય છે, અહીંયા બહુ સારા ખટારા જઈ રહ્યા છે અત્યારે. આ તો બસ છે, ખટારો નથી. કઈ બસ છે આને? કઈ બસ કઈ કહેવાય? સિટી બસ. સિટી બસ છે. સિટી બસ છે. સિટી બસ છે. જોઈ લેવાય છે રસ્તા. અત્યારે સાંજના સમયમાં વાહન બહુ વધારે હાલે. લાલી બાજુ જો વાડી અંધારાનું કઈ દેખાતો નથી. લાલી લાઈટ છે. फाइनली गाइस આપણે ઘરે પહોંચી ગયા છે. तो आई होप आप सबको आज का ब्लॉग पसंद आया. पसंद आ गया तो लाइक करें, शेयर करें और सब्सक्राइब करें. टाटा बाय बाय, सी यू, गुड बाय.